હારું ઘણા દિવસ થઈ ગયા હે મારા ભાઈબંધને મળવા જવું પડશે. ફોન તો ફોન તો રાખતા નહીં. હારું ફોને કરીને શું લાઈને રૂબરૂ જ મળવા જઈએ છે ને યાર. તો એટલે ભીખાભાઈ કેવા આવ્યા? એટલે હારું બહુ દાડા થયા. મેં કહું લાઈ ભાઈબંધને મળી આવું. હા તા મળી આવજો તા. લગ્ન કરીને તો હું કંટાળે હોઉં. બૈરું હકે ખાવાય નહીં હાલતું ને હારું હકે રહેવાય નહીં દેતી. હવે શું કરું? સૂટું આલું પણ મેર પડતો નહીં. જો ખાવાનું મળતું નહીં એટલે તારે માસલો કાઢવામાં આવ્યો. જો મફતભાઈ શું કરો? એટલે શું કરું ભીખાભાઈ? જિંદગી હું તો કંટાળી ગયો છું. આ લગ્ન જ્યારથી કર્યો ને ત્યારથી યાર આ બૈરીનો ત્રાસ એટલો બધો છે ને કે જીવન જીવવું જ નહીં મારે. આ તલામ પોણી ભરીને મરી જવું એવી તાર આવા. આ બૈરીનો ત્રાસ જ એટલો બધો છે ને યાર. એવું પણ શું કરાશે યાર? જો હકે રહેવા નહીં દેતી બકા, ન હકે ખાવાય નહીં દેતી. તો શું કરું કહો? કાઢી મેલો નહીં, બીજી લાવી દો. તો કાઢી તો મેલું પણ એ જતી નહીં ને શું કરું? અને પેલા બે લોચા હે ક્યાં લોચા? પેલો છોકરો એ તો યાર એ તો બધી બહુ એ તો હું રાખે. બીજી લાવીશું ને એના જોડે માર્ક પડાવીશું આપણે. બુઢાતાના બૈરાનો ભરોસો ના રખાય. આ કેસ બેસ મળે ને તો બધું બેઠી ફરાકે આપણે આલવી પણ આપણે કેસ ને આપણે એના રાજી ખુશી સૂટું આલું હોય પણ એ સૂટું લેતી નહીં. માં આગળ કે મને 2 લાખ રૂપિયા આલ દે તો મારે 2 લાખ રૂપિયા લાવવા જોઈએ. જો મારી જોડે 2 લાખ રૂપિયા હોય તો હું માસલો કાઢવા થોડો આવ્યો હોત. તમે કહેતા હોય તો હું ફોન મારી દો. બોલો. એ ભાઈ ફોન માર દેજો પણ એક વાત કહું, ભૂવો છે તો નહીં ચાલે, તાંત્રિક હશે તો નહીં ચાલે, ને જાદુગર હશે તો નહીં ચાલે. કોઈક વડીલ હોય ને તો ફોન મારજો બરાબર. અમારા વાતનું સમાધાન જોઈએ. બીજું અમારા દરેક ગામમાં ને એ ભાઈ જ કામ કરે. વડીલ હશે તો ચાલશે. વડીલ હે ને હા તો વાંધો નહીં, વડીલને ફોન કરજો. હું રિંગ મારજો બરાબર. અમારે તો શું આ વાતનો ન્યાય આવવો જોઈએ, બીજું કઈ નહીં યાર. હલો બોલો એ કયો હો? બસ આ ગામમાં આવેલો. એક કોમ પડ્યું હોય તમારું. એક વહીવટ છૂટો પાડવાનો હો. ચાલો હવે એક થોડુંક મેટર છે ઘરની. હા આવું હો. હા આવું બસ થોડીક જ વાર લાગશે, 10-15 મિનિટ. આવી ગયો પેલા એટલે ભીખાભાઈ હા બોલો. અલ્યા તો આગેવન છે લ્યા. રામ 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 રામ. આ ભાઈ ની વાત કરતા હતા તમે? હા એવું એમ ને? બોલો. આ તો વાંધો શું નહીં. જો આ આખી ભાઈને ડિટેલ હું પૂછો. સમજણ પાડી દઉં તમને. કોમનું બૈરું હોય ને, થોડું બગડું એવું. વાળું ના ગોડું નહીં તો બધું એ complete મારી હારી ભીખી હે ને એ ગોડી જ છે થોડી, સમજ્યા? એ ભીખી નામ થોડી બુદ્ધિ હે નહીં. તો ભીખીની બુદ્ધિ આવ એ ચૌ કરે આખો દાડો. ભીખી ચકલી છે. ભીખી લ્યા, ચકલી એવું ને એમ? ભીખી નામ એનું ભીખી હે. સમજ્યા? થોડું ખમણ પેલું મગજ નહીં મગજ કહેતા? ગતું રહેલું હે. એવું હેડા મેન્ટલ હોસ્પિટલમાં લઈ ગઈ. એટલે મેન્ટલ હોસ્પિટલની જરૂરત તો તમે તમને છેલ્લી વાર લઈ તારા ગયા. શું કરવા બોલાવવા ત્યાં? એવું એમ? હા. તું આગેવાન જ છું ને? હરખું ખુલ્લા સિંહ કોણ તો ખબર પડે. કીધું કરું આખો દાડો વળ કરા બૈરું. એવું એમ? હોવા તા છોકરાને હકે દેવા દેતી મારા નહીં. બધું કરે. તા ચા દન પૂળો છૂટું. એટલે સૂટું તો આલવા તૈયાર હું, પણ 2 લાખ રૂપિયા માંગ લાવ. તમે 2 લાખ રૂપિયા આલવા 2 મને. લાખ રૂપિયા માં ઉભા રહો. તો અમે બે કાર ગઈશું બરાબર. હા હા. અમે બરાબર ને આપણે બે કરી દઈએ. પણ તમારે એક કામ કરવું. શું કામ કરવાનું? અમને 51,000 રૂપિયા હાલો 51,000 હોત તો તમારા હું જ ના હાલ દઉં છૂટું કરી દઉં. 51,000 મારું નહીં 21,000 નહીં. જો તમને હું આલે બે ના 100 રૂપિયા વાપરવા હાલ દે. લે. તો છૂટું કરવું હોય તો કરો, ના કરવું હોય તો ના કરશું. 100 રૂપિયા તો પેટ્રોલ જ થાય. 100 રૂપિયા અને ટેપના કાગળ ના થાળી 300 રૂપિયા લે. એવું અલ્યા. એટલે એવું નહીં, તમારે સમજાવવાની હ કઈ હે ને એટલે તમારે નહીં. આજીવન તમારી જોડે કકડાટ નહીં કરે એવું લખણ આલજો. એટલે તમારે લાવવાની. એટલે આ મત રાખવાની જ નતા. તારું બૈરું લાવી દેવાનો હું તો કઈ તમારે તો માર તો બૈરું આજે નહીં તો નહીં કાલે નહીં, ગમે ત્યારે આ બૈરું તો અમારા લાવવાનો ગામના હું. આગેવાન પૈણ્યા જ નહીં. પૈસે જ નહીં આ કકરાટથી. એ એટલે જ તે આ હા. એટલે જ તને નહીં મળ્યું. કહડ કકરાટ આવું તું કરો ને બધાને છૂટો સેડા કરાવો ને એટલે તને મળ્યું ને. ભરોને અમે નહીં કરાવતા. તમારે બૈરું તમને તમારે બીજે લફડું હશે કઈ. મારે લફરું નહીં, પણ બૈરાને સે- લફડું હોય ને એ જ મને આવું કરે. મારે લફરું નહીં પણ મારો સેટિંગ હે. પેલી એમ એ કહેવાય. setting એટલે લફડું કહેવાય ને. હા એ વાત સાચી તમારી. લફરું નહીં, એ લફરું ના કહેવાય, સેટિંગ કહેવાય. એ તમને પૈસા વાપરવા આલા હે. તે અહીંયા થોડી પણ એને બીજી થોડી વાપરવા આલા હે પણ પૈસા. ભીખીને પણ છૂટવાની અને ના લાગે. ભાઈ અત્યારે પૈસાનો જમાનો નહીં, અત્યારે રોટલાનો જમાનો એવું કહો. વાત તમારી હાચી. રોટલા તમે જવાનું ગયા પણ હતા મને જે બીકી કાટલે ગમતી નહીં. મને બીકી ગમતી નહીં, કોકી ગમ હ. પણ ભીખીને છૂટવા તો કોકીને લાવી દો. પણ બીકી છૂટું લેતી નહીં ને. પણ 2 લાખ અમે રૂપિયા તમે માંગે. 51,000 આલ દો તમે અમને. એકાના લે, અમે છૂટું પાડી દઈએ. 2 લાખ કરતા 51,000 ઓછા. હવે મારે હવે કોકલીને લાવવાના તો એમાં બીજો ખર્ચો થશે. એ કોણ આલશે એ તા? તો અમે આલીશું ફરી. હે હા કેટલા આલશો?
આલશું. 21-25,000 રૂપિયા આલીશું. તો પછી 21-25 થાય તો 50 માગશું જ નહીં ને પહેલા એમ કહું તમને. એમાં ફરક નહીં. તો પછી પાછળ તમે હાથ અમારે પહેલા અમારો પેલાના ધંધો સવાલ ના આલવા હોય. પાછળ હાથ ઊંચા કરજો તમે. અમારે હારી નહીં આલવાના. એટલે અમાર કશું દૂધી હારી મારવાનું નહીં. પણ તમારે હારો માગે ને જો છૂટું કરાને લાવો એમાં હારાનું સમજાવી દઈશું આપણે. તમે સમજાવો તો લાયા તમને શું કરવા લાયા? એટલે સમજાય પણ પૈસા મેટર થતી હોય તો હું હારા